ભાઈ શ્રી નરેશભાઈને હું પ્રાર્થના કરું કે આપની આ મહોત્સવમાં અમને એવા આશીર્વાદ પાઠવે. એ પહેલા એમના માટે 2 મિનિટ. વિશ્વમાં એક દેશમાંથી બીજા દેશ જ્યારે જવું હોય ત્યારે પ્લેનની મુસાફરી કરવી પડે. એક વખત એક એરપોર્ટથી એક પ્લેન વિદેશમાં સફર કરી રહ્યું હતું. 150 થી 200 મુસાફરો હતા. એમાં એક 8-10 વર્ષની દીકરી હતી. મુસાફરી દરમિયાન પ્લેનમાં ટેકનિકલી ફોલ્ટ એટલે ક્ષતિ સર્જાણી અને સ્થિતિ એવી થઈ કે કદાચ કોઈ અકસ્માત બની શકે. ત્યારે એવું એમાં જાહેરાત કરવામાં આવી કે પ્લેનની અંદર ટેકનિકલ ફોલ્ટ છે, તો આપ સૌ આપના બેલ્ટ બાંધી અને સલામત રીતે બેસજો. સૌ કોઈ ચિંતા કરવા માંડ્યા, નાના મોટા સૌ એમાં બેઠેલા. પણ એમાં જે 8-10 વર્ષની દીકરી બેઠી હતી એના ચહેરા ઉપર કોઈ ભય નહોતો, કોઈ ડર નહોતો અને એમને મૃત્યુનું કોઈ એવું ડર નહોતો કે આપણે અકસ્માત થશે એવો. ત્યારે એમાં એક વિદ્વાન બેઠા હતા. એ દીકરીની સામે જોયું કે અમે સૌ ચિંતા કરીએ છીએ કે આપણે બચીશું કે જીવીશું. ત્યારે દીકરીને પૂછ્યું કે તારા ચહેરામાં કોઈ ભય નથી, તને કોઈ ડર નથી? તો દીકરીએ એવો સુંદર જવાબ આપ્યો કે આ પ્લેન જે હકાવે છે એ મારો બાપ છે અને મને એના ઉપર ભરોસો છે કે આપણું આ પ્લેન આપણા નિર્ધારિત સ્થળ ઉપર સમયસર પહોંચશે. ત્યારે હું શ્રદ્ધેય નરેશભાઈ માટે એવું કહીશ કે આ 1.5 કરોડ લેવા પટેલ સમાજને આપના ઉપર ભરોસો છે કે આપ જે પ્લેન ચલાવી રહ્યા છો તે નિર્ધારિત સ્થળ ઉપર પહોંચશે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે 562 રજવાડા એવા સરદાર સાહેબે એકત્રીકરણ કર્યું હતું. જ્યારે આ મહામાનવે વિશ્વના 562 ખૂણામાંથી જ્યાં જ્યાં લેવા પટેલો વસતા હતા એમને 21 તારીખે એક સ્થળ ઉપર એકઠા કરી દીધા. હવે હું એમના ચરણોમાં વંદન કરીને એમને પ્રાર્થના કરું છું કે આપની આ મહેમાન તરીકે પધાર્યા છો તો આ કાર્યક્રમમાં શોભા વૃદ્ધિ કરો. પધારો નરેશભાઈ. સુડાવડ મુકામે આજે આ સરસ મજાના જ્ઞાન યજ્ઞની અંદર વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી શ્રી મુકુંદ શાસ્ત્રીજી, મંચ ઉપર બિરાજમાન સંતગણ, આપ સૌ વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, આવી સરસ જ્ઞાનગંગા વહેતી હોય અને સુડાવડ જેવા પવિત્ર ગામની અંદર જ્યારે જ્ઞાનયજ્ઞ ચાલતો હોય ત્યારે મારા જેવાને કંઈ બોલવું એ અસ્થાને ગણાય. પણ આજે આ સુડાવડ ગામને ખૂબ લાગણીથી ખોડલધામ ટ્રસ્ટનું મારા થકી આવું ભવ્ય અને સરસ સન્માન કર્યું એ બદલ સમગ્ર પંથકને મારા ખૂબ ખૂબ કોટી વંદન અને અભિનંદન. આપ સૌ જાણો છો એમ ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના
અને ખોડલધામના ઉદ્દેશો એક મજબૂત જ્ઞાતિ સંગઠન અને સંગઠન દ્વારા રાષ્ટ્રનો વિકાસ. લેવા પટેલ સમાજ દરેક સમાજની સાથે ગૂંથાય અને રાષ્ટ્રનો વિકાસ કેમ થાય એ વિચારોમાં હવે લાગી ગયો છે મિત્રો. ત્યારે આપ સૌ આજે જ્ઞાન યજ્ઞની અંદર આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરો છો, ત્યારે મારે ફક્ત એટલી જ વિનંતી કરવાની છે કે જે પણ ઉદ્દેશો આ પંથકના તમામ સમાજને મળતા હોય એ ઉદ્દેશોને આપ ગ્રહણ કરો. ગ્રહણ કરી અને માં ખોડલ, માં ભગવતી આપ સૌને આ ઉદ્દેશો દ્વારા રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરે એ ફરીથી આ પંથક માટે મારી પ્રાર્થના છે. તારીખ 21/1/2012 હમણાં જ ભાઈએ આપ સૌને વાત કરી, પણ એની અંદર હું કંઈક ઉમેરું તો આપણે 21 લાખની વાત કરી, 21,000 દંપતીની વાત કરી, તો એ કદાચ આંકડાકીય બાબત છે અને 50,000 લોકોએ એક ગિનિસ બુકમાં આ સમાજનું નામ એની અંદર નોંધાણું, એ પણ આંકડાકીય બાબત છે. અને ઇતિહાસ એમ કહે છે કે આંકડાકીય બાબત એ રમત હોય છે અને એ આંકડાકીય બાબત ગમે ત્યારે ઊંચો અથવા નીચે એનો ગ્રાફ જતો હોય છે. પણ કોઈ મહત્વની વાત 21/1/2012ની હોય તો આ સંતગણ બેઠા છે એના આશીર્વાદથી 12 કલાકની અંદર 21 લાખ લોકો આવે અને વયા જાય એક વિઘન વગર. એ શિવ અને શક્તિનો સમન્વય હોય તો જ આ શક્ય બને છે. અને જ્યાં શિવ અને શક્તિનો સમન્વય હોય ત્યાં મારું હૃદય ગદગદ ફૂલે છે કે લેવા પટેલ સમાજ 21 લાખ લોકો ભેગા થતા હોય અને એટલું સંયમ અને શિસ્ત રાખતો હોય કે કોઈને અડચણ ન થાય. આ ખૂબ જ મહત્વની વાત છે અને આખા વિશ્વએ આ સંયમ અને શિસ્તનો નોંધ લીધી છે મિત્રો. ત્યારે આવા મોટા સંગઠન બાદ આ પંથકની અંદર આવા ઘણા બધા આવા સંગઠનો તમામ સમાજના ચાલુ રહીએ, વહેતા રહીએ અને આપણે બધા માં ખોડલ પાસે પ્રાર્થના કરી કે આપણા સમગ્ર દેશને જ્યાં જ્યાં તકલીફો છે એમાંથી ઉગારે અને આપણે સૌને રિદ્ધિ સિદ્ધિ આપે, સુખ આપે એવી પ્રાર્થના સાથે જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. ભાઈ બહુ સરસ વાત કરી કે અમારી એક જ્ઞાતિ નહીં પણ આ સંપૂર્ણ રાષ્ટ્ર માટે હવે મેં વિચારવાનું શરૂ કરી દીધું છે. એના માટે હું તમને એક વાત કહેવા માગું છું. વિશ્વના કોઈ પણ એક વ્યક્તિનું 51 વખત જો રક્તદાન, રક્ત તુલાથી જો સન્માન થયું હોય તો એમનું થયું છે. અને તમે સૌ જાણો છો કે પટેલ સમાજ એક રક્ત એકઠું કર્યું છે, પણ એ લેબોરેટરીમાંથી આ ભારતની 5,000 જ્ઞાતિ ઉપયોગ કરે છે. ત્યારે અમે આ બ્લડ બેંકો એમ નથી કહેતી કે આ પટેલોએ એકઠું કરેલું છે તો પટેલોને આપવું, નહીં, ક્યારેય નહીં. ભાઈનો વિચાર રાષ્ટ્ર માટે છે અને એ એકઠું કરેલું રક્ત આ રાષ્ટ્રની 5,000 જ્ઞાતિ ઉપયોગ કરે છે. માટે એમણે જે કીધું કે આ વિસ્તારમાં સંગઠનો જળવાઈ રહે એવી એમની શુભકામના છે.
ભાઈ શ્રી બકુલભાઈ સોરઠિયા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, તે અહીંયા ઉપસ્થિત છે. આપણે તો હું સુરેશભાઈ ગઢિયાને વિનંતી કરું કે માનનીય શ્રી બકુલભાઈ સોરઠિયાનું સાલથી સન્માન કરશે. ભાઈને આમંત્રણ આપીને અહીંયા જેમણે ઉપસ્થિત રાખ્યા છે એવા પરસોત્તમભાઈ શકપરિયા નામે અહીંયા ઋણી છીએ. બિલખાથી જયરામભાઈ ઢોલરિયા પધાર્યા છે, તેમણે બંને મિત્રોએ ભાઈને અહીંયા આમંત્રણ આપીને પધારવા માટે અમને મદદ કરી છે. તો પરસોત્તમભાઈ શકપરિયાનું સન્માન કુંજળિયા પરસોત્તમભાઈ કુકાવથી પધારે છે, તે કરશે સાલથી એમનું સન્માન. બિલખા વિસ્તારના આગેવાન જયરામભાઈ ઢોલરિયાનું સન્માન સૌજીભાઈ તથા ધર્મેશભાઈ બંને મિત્રો સાથે કરશે. જયરામભાઈ ઢોલરિયા એમનું સન્માન ધર્મેશભાઈ તથા સૌજીભાઈ બંને કરશે. આપણે સૌ તાળીઓથી વધાવતા રહીશું. શૈલેષભાઈ સોઢિયા એમનું સન્માન શૈલેષભાઈ અકરબડી એમનું સન્માન ભરતભાઈ ઝાલાવડિયા કરશે. નવનીતભાઈ પટેલ બંને મિત્રો શૈલેષભાઈ અકબરીનું સન્માન કરશે. મનોજભાઈ ચોટિયાનું સન્માન નવનીતભાઈ પટેલ સુરત. બાવાલાલ મોવલિયા નું સન્માન હંસરાજ કાકા રાજકોટથી કરશે. બાવાલાલ મોવલિયા નું સન્માન રાજકોટથી પધારેલા હંસરાજ કાકા કરશે. રવજીભાઈ પાનસુરિયાનું સન્માન રવજીભાઈ રામોલિયા રાજકોટથી પધારે છે, તેવું કરશે. આ વિસ્તારના આગેવાન પ્રદેશ ડેલિગેટ હોનહાર યુવાન હર્ષદભાઈ રીબડિયાનું સન્માન મંદિરના કોઠારી શ્રી કરશન ભગત કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. તો આપણે હવે વ્યાસપીઠ પર બિરાજમાન વિદ્વાન શાસ્ત્રી
વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરમ અરુણબિંબફલોધરષ્ઠ પૂર્ણેન્દ્ર સુંદર મુખાર અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમમપી તત્ત્વમહં ન જાને. આ કાર્યક્રમમાં પ્રદેશ ડેલિગેટ બિપિનભાઈ રામાણી, રતિબાબા શાવલિયા, રામભાઈ સોજિત્રા પણ અહીં ઉપલબ્ધ છે. એમનું પણ અમે હૃદયથી આવકારીએ છીએ. ભાઈ શ્રી નરેશભાઈ મારા ઘરે પધારે છે, તો રતિબાપાને, રતિભાઈને, બિપિનભાઈને અને તમામ અહીંયા ડાઈઝ ઉપર બિરાજમાન આગેવાનોને મારી વિનંતી છે કે મારા ઘરે પધારે. મંદિરે પહેલા માતાજીના દર્શન કરી અને મારા ઘરે આવશે. મારા બાપુજી સીધા ઘરે જશે, મારા ઘરના સભ્યો ઘરે પહોંચે, મારા પરિવારના સભ્યો તાત્કાલિક ઘરે પહોંચે. આ મહેમાનો મારી ઘરે પધારી રહ્યા છે. આવું ગોપીએ સરસ મજાનું ગીત ગાય અને ભગવાન અંતર ધ્યાન થયા હતા. ભગવાન ફરીથી ગોપીઓની વચ્ચે રાસ રાસથી ભગવાન પ્રગટ થયા. બોલે રાસ રસેશ્વરી લાલ કી. અને આવા ભગવાન જ્યારે ગોકુળની લીલા સમન્વય પૂરો કરવાનો સમય થયો, 11 વર્ષ અને 52 દિવસના કનૈયાને ભગવાનને કંસ દ્વારા આમંત્રણ અને અક્રૂર મહારાજ હરિને તેડવા એવા ગોકુળની અંદર અક્રૂર હાયલા હરિને તેડવા રે. અક્રૂર હાયલા હરિને તેડવા રે. અક્રૂર હાયલા હરિને તેડવા રે. એ રાજડા વિશાલ મહારાજ દ્વારા નંદ બાવાને જાણ કરવામાં આવી. સુખદેવજી બોલ્યા, રાજા અક્રૂર ભગવાનને નંદ બાવાને બધી જાણ કરી. કંસ મામાએ તેડવા મેલા કેસીની વ્યોમાસુરનો વધ કરી યમરાજીમાં અક્રૂર મહારાજ ભગવાન જશોદાને નંદની પાસેથી રજા લઈ ગાયોને રડતી મૂકી, ગોપીઓને રડતા મૂકી નંદ નંદન યશોદા નંદન ભવ્ય રીતે રથની અંદર આરૂઢ થઈ. અને સુખદેવજી બોલ્યા કે હે રાજા, આવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ લીલા સમન્વય કરી મથુરાની અંદર આવ્યા. ત્યાં ભગવાને સુધૈન માળી દ્વારા પુષ્પની માળા લીધી, કુબજાનું ચંદન લઈ ભગવાન એને સુરૂપડી બનાવી અને ભગવાન ધોબીને મારી વસ્ત્રો લઈ દરજી ભગતને પોતાના વસ્ત્રો આપ્યા. અને આવા ભગવાન મથુરાની અંદર જય જયકાર થયો. જેમ વૃંદાવન વિહારી લાલની જય બોલાતી હતી એવી મથુરાના વેપારીઓ નારીઓ કૃષ્ણ ઘેલી બની. બોલ વૃંદાવન વિહારી લાલ કી જય. બોલ વૃંદાવન વિહારી લાલ કી જય. બોલ વૃંદાવન વિહારી લાલ
બિહારી ભગવાન મથુરામાં આવ્યા, કુવળિયા પીડ હાથીને મારી, તોશલ મોશલ વગેરે રંધને મારી, અને સ્વયં બ્રહ્મ જે કંસનો કાળ હતા, દેવકીનો 8મો ગર્ભ, અને જે દેવતાની આકાશવાણી થી કે હે કંસ, તારી બેન દેવકી એનો 8મો ગર્ભ એ તારો કાળ છે, અને સ્વયં બ્રહ્મ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અને કંસ મામાનો ચોટલો પકડી ફેરવી મુસ્સીનો પ્રહાર કરે અને કંસ વધ કર્યો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. આવા ભગવાન કૃષ્ણે કંસ વધ કરી અને ઉગ્રસેનને મથુરાનું રાજ સોંપી, અને સ્વયં બ્રહ્મ ભગવાન શ્રી પુરુષોત્તમ પરમાત્માએ મથુરામાં પ્રગટ થઈ ગોકુળ લીલા સમન્વય કરી અને ફરીથી પાછા ભગવાન જે મથુરામાં પધાર્યા, માતા દેવકી વસુદેવ મહારાજને જેલમાંથી છોડાવ્યા, અને સ્વયં બ્રહ્મ આદિ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ પરમાત્મા એ ભગવાન મથુરાની લીલાનો મંગલ પ્રારંભ કર્યો. આવો વિશેષ કથા આવતીકાલે સવારે. આજના બહેનો ભાઈઓ આરતી પૂજાના યજમાન ભાઈઓ બહેનો આરતી પૂજા માટે આવી જાઓ. આવતીકાલના યજમાનો કરશનભાઈ, આજે આજના યજમાન ભાઈઓ બહેનો આરતી પૂજાના યજમાન ભાઈઓ બહેનો વ્યાસપીઠ પાસે આવી જાઓ. આજે જે પૂજામાં બહેનો ભાઈઓ હતા આરતી પૂજામાં, એ વહેલી તકે વ્યાસપીઠ ઉપર આવી જાઓ. ભગવાનની પૂજા માટે આવો. આજના પૂજાના યજમાન ભાઈઓ બહેનો જ્યાં હો ત્યાંથી આરતી પૂજા માટે આવો. હલો, અમદાવાદ તથા અમરેલીના જે ભાઈઓ યજમાન તરીકે છે તે આરતીમાં બંને ભાઈ અને બહેનો આરતીમાં આવી જાય. અમદાવાદ અને અમરેલી હાલો બેન ભરી રાખો. સહેજ આ બાજુ આવી જાઓ. બોક્સ ખુલ્લું કરો, બોક્સ ખુલ્લું કરો. આ બાજુ પર બોક્સ ખુલ્લું કરો. માનસ્ય અદ્ય પ્રતિદિને પ્રાદિર્વાર કલ્પે સપ્તમે સુદરેષ્ઠ ભૂરલોકે દુર્દીપે ભારત સે પર કાર્યક્રમ બાવલ દેશે પુણ્ય પ્રદેશ મન ભાર દેશે વૃદ્ધ રાજ્યેન્દ્ર સૌરાષ્ટ્ર પ્રદેશે શ્રી ઓમ જુનાગઢ મંડલે શ્રી વિસાવદર મહામંડલે સુડાવ્રવાસ્તવ્યમ ગ્રામ ક્ષેત્ર વિક્રમ સંત 2068 ના 1934 ના સાલ્યવાન સકે શ્રી ઓમ ઉત્તરાયણે ग्रीष्म ऋतु वैशाख मासे शुक्ल पक्षे श्री कृष्ण पक्षे श्रीवंजम्यम जो भारश्रेष्ठ श्री भार्गवास नित्यम महदिलिकर्मांगत्वेन બહેનોને श्री અહીંથી સૂચના મળે એટલે પ્રસાદ લેવા રસોડા જાય. પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી. માટે 5 મિનિટ આરતી લગન બેસી અને પછી પ્રસાદ લેવાનો અહીંથી તમને સૂચના આપે, એટલે ધીમે ધીમે ગીરદી બહુ ન થાય, શાંતિથી સૌ પ્રસાદ લ્યો. એ રીતે પોતાની વ્યવસ્થા જાળવી રાખી અને ત્યાં પ્રસાદ સ્થળે પહોંચી જવાનું છે અહીંથી સૂચના આપે પછી. હાલો, હાથમાં ફૂલ ચોખ્ખા રાખી ભગવાનનું ધ્યાન ધરી રાખજો. બેનો બોક્સ ખુલ્લું કરો. ના બાજુ સામે સામેથી મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથ દે યમુના દે મહાપ્રભુ દે. મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથ દે યમુના દે મહાપ્રભુ દે. મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથ દે યમુના દે મહાપ્રભુ દે. મારું મનરું છે ગોકુળ વનરાવન, મારું મનરું છે ગોકુળ વનરાવન, મારા તનના મારા તનના અઘોડિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન હે મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથ દે યમુના દે મહાપ્રભુજી. મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથ દે યમુના દે મહાપ્રભુજી. વસુદેવ સુતમ દેવમ વંશજાણુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરો. ઓમ ભૂર્ભુવસ્વ શ્રીમદ ભગવનાત્મન ભાગવત ભગવાન દેવતાભ્યો નમઃ. સાયંકાલે દ્વારકાધીશ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન
સાયંકાલે સંધ્યા સમયે ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. જળની આત્મને આપી દેજો. હરિ ઓમ ત્રિપાદે દુદેત્વર્ખપાદસ્યેહ ભવત પુનઃ તતો વિશ્વમ વ્યક્રામ તથા સને અભી તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષ સજાતો અત્યારિષ. આરતી અને પ્રસાદી પ્રસાદી આપજો અંદરથી અહીંયા ભાઈ. આજ રાત્રે ખુલ્લું કરો. 10 વાગ્યે મનસુખભાઈ ખિલોરી નિવાસી મનસુખભાઈ વસોયા તથા અલ્પાબેન પટેલ જે નાના મુંજેસરના છે તેમનો આજ રાત્રિએ સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. માટે હવ ભાઈઓ તથા બહેનોને રાત્રે 9:30 વાગે આવી જવાનું. એ ભાઈ હા એ મનસુખભાઈ વસોયા હો. એ ભાઈ હા એ મનસુખભાઈ વસોયા ખિલોરી અને અલ્પાબેન પટેલ. ચાલો આરતી થાળી આપો. પ્રેમથી ભગવાનની આરતી ઉતારો. આનંદ મંગલ તેમની સાથે આપણા પ્રવીણ પટેલ પણ સાથ આપશે. માટે આજે ત્રિભુવન તારણ ભક્ત ઉધારણ. ત્રિભુવન તારણ ભક્ત ઉધારણ. ત્રિભુવન તારણ ભક્ત ઉધારણ. ત્રિભુવન તારણ ભક્ત ઉધારણ. સુરત આંતળ મળે
गरुडध्वजा मंगलायतनो हरि संसारसारं जगेन्द्रहारं सदा वसन्तहृदयारविन्दे भवं भवानी सहितं नमामि ॐ जलेन सिद्धिकुर्यानि कानि पापानि धर्मान्तर्कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे बोले भागवत भगवान आरती આપી દેજો હમણાં જળ ચડાવી તમે લઈ લો આરતી ઓમ મહાબલે ભાગવત ભગવાન अथ प्रतीक आत्मा फूल चौका राखी भगवान ध्यान धरजो हरिओम जगनेन जगन्मय देवास्तानि धर्माणि प्रथमन्यासनं ते हनाकं महिमानः स्वतंत्र जत्र पूर्वे साध्याः सन्ति देव ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्व भगवात्मक भागवत भगवान देवताभ्यो मंत्र पुष्पांजलि समर्पयामि प्रार्थना पूर्वकम नमस्कार नमस्कारोमि जलनी आत्मने आपी देजो अथ प्रदक्षिणा कर्यो હવે ભગવાનની પ્રદક્ષિણા કરજો ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय 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 हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवाय हे नाथ नारायण जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय आँख मारी उघाड़े ત્યાં સીતારામ देखो कसनभाई आँख मारी उघाड़े ત્યાં સીताराम देखो धन्य मारू जीवन कृपा एनी लेखो धन्य मारू जीवन कृपा एनी ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय गोविंदा गोपाला मुरली मनोहर नंदलाला भज गोविंदा गोपाला मुरली मनोहर नंदलाला भज
गोविंद गोपाला मुरली मनोहर नंद लाला भज गोविंद गोपाला मुरली मनोहर नंद लाला हरे कृष्ण हरे राम राम जय गोविंद हरे राम राम जय गोविंद हरे कृष्ण हरे राम राम जय गोविंद हरे राम राम जय गोविंद गोविंदा गोपाला मुरली मनोहर नंद लाला गोविंदा गोपाला मुरली मनोहर नंद लाला भज गोविंदा गोपाला मुरली मनोहर नंद लाला भज गोविंदा गोपाला मुरली मनोहर नंद लाला हरे कृष्ण हरे राम राम जय गोविंद हरे राम राम जय गोविंद हरे कृष्ण हरे राम राम जय गोविंद हरे कृष्ण हरे राम राम जय गोविंद एक दो तीन चार कन्हैया नो जय जयकार एक दो तीन चार कन्हैया नो जय जयकार एक दो तीन चार कन्हैया नो जय जयकार कन्हैया नो जय जयकार एक दो तीन चार कन्हैया नो जय जयकार एक दो तीन चार कन्हैया नो जय जयकार एक दो तीन चार एक दो तीन चार कन्हैया नो जय जयकार एक दो तीन चार कन्हैया नो जय जयकार गोविंदा गोपाला मुरली मनोहर नंद लाला गोविंदा गोपाला मुरली मनोहर नंद लाला भज गोविंदा गोपाला मुरली मनोहर नंद लाला गोविंदा स्टॉप सिग्नल હવે અમદાવાદ અમરેલી ને સ્ટોપ સિગ્નલ આપવામાં આવે છે રેડ સિગ્નલ લુક સ્ટોપ લુક એન્ડ ગો ગોવિંદા ગોપાલા મુરલી મનોહર નંદ લાલો ભજ ગોવિંદા ગોપાલા મુરલી મનોહર નંદ લાલા ભજ ગોવિંદા ગોપાલા મુરલી મનોહર નંદ ગુણબન લાગે ભજ ગોવિંદા ગોપાલા મુરલી મનોહર નંદ લાલા હરે કૃષ્ણ હરે રામ રામ હે ગોવિંદ અચ્યુતમ કેશવ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રીવાસુદેવમ હરે માધવમ ગોપીનાથ વલ્લભમ જાનકી નાયક રામચંદ્રમ ભજે શ્રી રામચંદ્રમ ભજે કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વાચંદ્રબુદ્ધિ કરોમિ યત્ સકલં પરસ્મે નારાયણાય સમર્પયામિ શ્રી ગિરિરાજ ધરણી શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રીમદ ભાગવત ભગવાન श्याम सुंदर श्री यमुने महाराज अपने अपने गुरु महाराज श्री द्वारकेश लाल प्यारे श्री ब्रजवल्लाल प्यारे श्री पुरुषोत्तम लाल प्यारे सहजानंद स्वामी महाराज खोड़ियार महातनी दान महाराज आपागी गाने गुरु श्याम जी बापू ने बाबूदास बापू ने सर्वे संतन की बोलो बाबू शामेश्वर महादेव की जय बाबूदास बापू ने આજના ઉત્સવની આજના આનંદની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી
બિહારીલાલ સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ સત્સંગ બરાબર